હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રથમ પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત જે ધોરણ 9માં આવેલું છે એમાં ગુજરાતી વિષયમાં પ્રશ્ન 1નો અ, બ અને કનું સંપૂર્ણ સોલ્યુશન આજે જોવાના છે। તો ફ્રેન્ડ્સ, જો તમને વિડીયો ઉપયોગી લાગે તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવા ઉપયોગી વિડીયો મળતા રહે। સાથે સાથે તમને બધા જ વિષયનું સોલ્યુશન ટૂંક સમયમાં આપણે ચેનલ પર મળી રહેશે। તો ચાલો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ। તો ગુજરાતી વિષયનું પ્રશ્નપત્રનું પરિરૂપ અહીં તમે જોઈ શકો છો। આ રીતે એનું પરિરૂપ છે। A, B, C અને D આમ 4 વિભાગમાં હશે। આજે આપણે પ્રશ્ન 1 વિભાગ A અને એનો અ જોડકા જોડીને ફરીથી લખો। તો એમાં પહેલું જે છે એમાં ચોરી અને પ્રાયશ્ચિત તો ગાંધીજી, બીજું ગોપાળ બાપા તો મનુભાઈ પંચોળી દર્શક, ત્રીજું લોહીની સગાઈ તો ઈશ્વર પેટલીકર, ચોથું છાલ, છોતરા અને ગોટલા તો બકુલ ત્રિપાઠી। તો કૃતિ અને એની સામેના કર્તાનું નામ પૂછેલું છે, તો આપણે આ રીતે લખીશું। બીજું જે છે એમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ તો વિનોબા ભાવે, સખી માર્કંડી તો કાકા કાલેલકર, ત્રીજું ચોરી અને પ્રાયશ્ચિત તો આત્મકથા છે, એમાં આપણે સાહિત્યનો પ્રકાર લખવાનો છે ફ્રેન્ડ્સ, એ આત્મકથા અંશ છે। બીજું ગોપાળ બાપા નવલકથા અંશ છે, લોહીની સગાઈ નવલિકા છે, છાલ, છોતરા અને ગોટલા એ હાસ્ય નિબંધ છે। ત્યારબાદ ચોથું જોઈ લઈએ આપણે। એમાં પહેલું ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ તો એનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ, સખી માર્કંડી તો પ્રવાસ નિબંધ, આગળ પાત્ર અને એની કૃતિનું નામ લખવાનું છે, તો ગુરુ માર્કંડ તો એનો ગોપાળ બાપા, ચાકર તો ચોરી અને પ્રાયશ્ચિત, તુલસીદાસ તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, કુસુમ તો લોહીની સગાઈ। આગળ પાત્ર અને એની ઉક્તિના નામ આપવાના છે, તો સયાજી રાવ, આપું શું કરશો બોરડી ઉછેરશો, અમૃત કાકી એને દહીં બહુ ભાવે છે, મૈત્રન આજથી હું તેની નવી બા થઈ છું, ભગત શેઠ છો, શેનો વેપાર કરો છો, બરાબર। તો આ રીતે આન્સર હોય છે ને। હવે આગળ આપણે જોઈશું તો ખાલી જગ્યાઓ છે ફ્રેન્ડ્સ। તો બ એમાં છે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલી ખાલી જગ્યામાં જલોદરનું, બીજી ખાલી જગ્યામાં સોનાના, ત્રીજી ખાલી જગ્યામાં અપરાધમાંથી, ચોથીમાં સયાજીરાવમાં, પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે રામ નામનો, છઠ્ઠી ખાલી જગ્યામાં પાંજરાપોળ, સાતમી ખાલી જગ્યામાં જવાબ આવશે ગંડકીની, આઠમી ખાલી જગ્યામાં કેરાની, નવમી ખાલી જગ્યામાં જવાબ આવશે વિચાર, દસમી ખાલી જગ્યામાં જવાબ આવશે માર્કંડીવાળામાં સખી, 11મી ખાલી જગ્યામાં મૃગ, 12મી ખાલી જગ્યામાં જવાબ આવશે પ્રકૃતિ, 13મી ખાલી જગ્યામાં જવાબ આવશે યાસ્કાચાર્ય અને 14મી ખાલી જગ્યાનો જવાબ આવશે વૈજનાથ। તો ફ્રેન્ડ્સ, આ રીતે ખાલી જગ્યા છે ગદ્યમાંથી। હવે આપણે આગળ જે ક્વેશ્ચન્સ છે એ 1-2 વાક્યના પ્રશ્નોના જવાબો છે ફ્રેન્ડ્સ, તો એ જોઈ લઈએ। તો પ્રશ્ન 1નો ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે। તો ગદ્ય 2માંથી જે છે તે, તો ગાંધીજીના ભૂલ સ્વીકાર અને પ્રાયશ્ચિતમાંથી તમે 100 બોધ લેશો, તો ગાંધીજીના ભૂલ સ્વીકાર અને પ્રાયશ્ચિતમાંથી અમે એ બોધ લઈશું કે કોઈ પણ ઉંમરે ભૂલ થઈ જાય તો તેને સ્વીકારવાની હિંમત કેળવી નિખાલસ કબૂલાત કરીશું। બીજો છે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી, તો એનો જવાબ પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે એવા ભયે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી।
તો ફ્રેન્ડ્સ ગદ્ય 4નું સોલ્યુશન જોઈ લઈએ. તો તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? તુલસી શ્યામ જવા આવવાના માર્ગે શિવાલય પેશવા સરકારે બંધાવ્યું હતું. બીજો સવાલ છે, માંડણ ભગતની કઈ બાબત ગોપાળદાસ પારખી ગયા? તો માંડણ ભગતની દરેક જીવમાં આત્મતત્વને જોવાની દ્રષ્ટિ ગોપાળદાસ પારખી ગયા. ગદ્ય 6માંથી જે પ્રશ્ન છે એ જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન છે, લોહીની સગાઈ કૃતિમાં લેખકે કયા ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે? તો જવાબ, લોહીની સગાઈ કૃતિમાં લેખકે માના વાત્સલ્ય ભાવની પરાકાષ્ઠા દર્શાવેલી છે. બીજું, વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી. કેવી રીતે? જવાબ, વહુઓ મંગુની ચાકરી નહીં કરે એવી અમૃત કાકીને ખબર પડી ગઈ હતી કારણ કે બેમાંથી એકેય વહુએ હજી સુધી અમૃત કાકીને પોતાને ત્યાં રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. આગળ ત્રીજો પ્રશ્ન, જનનીનું ઋણ કોઈ પણ રીતે ચૂકવી શકાય એમ નથી એ જાણતા તમે તમારા માતા પિતાને વૃદ્ધાવસ્થામાં સાચવવા શું કરશો? તો જનનીનું ઋણ કોઈ પણ રીતે ચૂકવી શકાય એમ નથી એમ જાણતા અમે અમારા માતા પિતાને વૃદ્ધાવસ્થામાં અમારી જોડે જ ઘરમાં રાખીને એમની જરૂરિયાતને પહોંચી વળવા બનતા પ્રયાસો કરીશું. આગળ આપણે જોઈશું ફ્રેન્ડ્સ ગદ્ય 8માંથી ક્વેશ્ચન આન્સર. પહેલો, ભારતને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે તમે શું આયોજન કરશો? તો ભારતને સ્વચ્છ અને સુઘડ બનાવવા સરકારશ્રીના આદેશ કાયદાઓનું પાલન કરીશું. ભીનો સૂકો કચરો જુદો રાખીને વૈજ્ઞાનિક ઢબે તેનો નિકાલ કરીશું. જાહેર જોવાલાયક સ્થળોએ ગંદકી ફેલાવીશું નહીં. આગળ બીજો ક્વેશ્ચન, બાલ મંદિરોમાં બાળકોને કઈ ટેવો પાડવામાં આવી રહી છે? તો જવાબ, બાલ મંદિરોમાં બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે. ત્રીજું, ગ્રીષ્મ ઋતુનું અમૃત ફળ તમારા માટે કયું છે? તો જવાબ, ગ્રીષ્મ ઋતુનું એટલે કે ઉનાળાનું અમૃત ફળ અમારા માટે કેરી છે. આગળ ગદ્ય 10. પહેલો સવાલ છે, ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવા તમે શું યોગદાન આપશો? જવાબ, ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે સતત સજાગ રહીને સભાનપણે પ્રયત્ન કરતા રહીશું. ભારતની સંસ્કૃતિની શ્રેષ્ઠ બાબતોનો જગત સામે મૂકીશું અને તેનું ગૌરવ કરીશું. બીજું, વિકૃતિઓ ક્યારેક ક્ષીણ થતી જશે? જવાબ, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે. અને ગદ્ય 12ના ક્વેશ્ચન આન્સર. પહેલો, મહાદેવે મૃકંડુ ઋષિને વરદાનમાં કેવું બાળક આપવા કહ્યું? મહાદેવે મૃકંડુ ઋષિને વરદાનમાં 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક અથવા 100 વર્ષ સુધી જીવનાર મુગ્ધ બાળક આપવા કહ્યું. બીજું, સખી માર્કંડી પાઠના લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી તેનું શું કારણ? સખી માર્કંડી પાઠના લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી કારણ કે એ સખી મટીને નદી થઈ જાય એવો એમને ભય છે. ત્રીજું, માર્કંડી લેખકને શું આપતી? માર્કંડી લેખકને સક્કરિયા અને અમૃત જેવું પાણી આપતી. તો ફ્રેન્ડ્સ, પહેલા વિભાગનું આપણે આટલું આજે સોલ્યુશન જોયું છે. આગળ 3-4 વાક્યમાં જવાબો છે ડમાં, જે હું સોલ્વ કરીને તમારી સાથે ટૂંકમાં એટલે કે ટૂંક સમયમાં શેર કરીશ. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.